કેમ છો મિત્રો? ગુજરાતના તમામે તમામ મિત્રોનું નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા દ્વારા સ્પેશિયલ આરોગ્યની બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે. એટલે જે બહેનો છે અને જે ભાઈઓ છે જે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જજો. FHW ની ફી છે 1499 રૂપિયા, મુખ્ય સેવિકાની ફી છે 999 રૂપિયા અને MPHW ની ફી છે 1499 રૂપિયા. આ માત્ર 6 મહિનાની બેન્ચ છે. તે સિવાય જો 1 વર્ષની વેલિડિટી સાથે લો છો તો 2499 રૂપિયામાં તમને તમામે તમામ PDF ની સુવિધા, HD ક્વોલિટી વિડિયો લેક્ચર મળી રહેવાના છે. ટોટલ બેન્ચ રેકોર્ડેડ રહેવાની છે. જો આપને ખ્યાલ નથી પડતો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સેશન આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છે. આજના સેશનમાં પણ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે. પલ્સ પોલિયો કઈ વયના બાળકોને આપવામાં આવે છે? 0 થી 5 વર્ષ, 0 થી 2 વર્ષ, 1 થી 10 વર્ષ કે 5 થી 15 વર્ષ? જુઓ, પલ્સ પોલિયોની વાત છે મિત્રો. આ પણ એક પ્રોગ્રામ છે PPI, પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલે છે. અને આ પ્રોગ્રામ અંતર્ગત કઈ વયના બાળકોને પોલિયો વેક્સિન આપવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ રીતના પણ પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે 0 થી 5 વર્ષના બાળકોનો સમાવેશ કર્યો છે આપણે. આગળ પણ આપણે આપણી એપ્લિકેશનમાં ઓલરેડી દર્શાવી દીધું છે કે જે બહેનો અમારી સાથે જોડાવા માંગે છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એટલે ઝડપથી નેક્સ્ટ નર્સની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી નાખજો. આપને ખ્યાલ નથી પડતો તમારો કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલો છે. તે સિવાય ટેલિગ્રામ લિંક પણ આપેલી છે, તેથી અમારા ગ્રુપમાં પણ તમે આસાનીથી જોડાઈ શકો છો. આ સંપૂર્ણ માહિતી બધી પરીક્ષા લક્ષી છે. આ તમામે તમામ પ્રશ્નો ઓલરેડી આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ત્યાર પછી આગળ આયરન ફોલિક એસિડ કઈ વસ્તીને આપવામાં આવે છે? ગર્ભવતી સ્ત્રીઓને આપવામાં આવે છે, બાળકોને, કિશોરીઓને કે ઉપરોક્ત તમામને? આયરન ફોલિક એસિડની વાત છે. IFA પ્રોગ્રામ ચાલે છે અને આ પ્રોગ્રામ અંતર્ગત જુઓ બહુ સિમ્પલ છે. ઓલરેડી ગર્ભવતી સ્ત્રીઓને પણ આપવામાં આવે છે, બાળકોને પણ આપવામાં આવે છે, કિશોરીઓને પણ. ઉપરોક્ત તમામ જવાબ આપશે મિત્રો આનો. વારંવાર આ ટાઈપના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. હવે પછી તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે આયરન ફોલિક એસિડમાં આયરનની માત્રા કેટલી હોય